સમાચાર રાજકોટથી ગેમ્સનો અગ્નિકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ગેમિંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો હવે જાહેર કર્યા છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમિંગ એક્ટિવિટી એરિયા અલગ હોવો જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી છે। રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ અંગે પણ જોગવાઈ છે। આ સાથે પાર્કિંગ અને સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની એનઓસીની જોગવાઈ પણ અલગથી કરવામાં આવી છે। અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે। ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરિયાની વ્યવસ્થા પણ કરવી પડશે। બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી, તમામ લાયસન્સ, સર્ટિફિકેટ અને પરમિશન વગેરે પ્રદર્શિત કરવા પડશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે નવા નિયમો જાહેર કર્યા છે। શું છે આ નવા નિયમો? જી બિલકુલ, જે રીતે રાજકોટની અંદર અગ્નિકાંડ થયો ત્યારબાદ એક જે પોલિસી હતી તે તૈયાર થઈ રહી હતી। જ્યાં પણ પરવાનગી વિના કોઈ પણ જગ્યાએ પણ વપરાશ હશે તો તેમાં દંડની જોગવાઈ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે જોગવાઈઓ છે તે CGTR ના નવા રેગ્યુલેશન હેઠળ છે તે કરવામાં આવી છે। તેની અંદર કોમર્શિયલ બાંધકામ એરિયા હોય ત્યાંના જે નિયમો છે તે અલગ કરવામાં આવ્યા છે। ત્યારબાદ જે ગેમિંગ એક્ટિવિટી એરિયા છે તે માટેનું અલગ અલગ જે પ્લાનિંગ અને રેગ્યુલાઇઝેશન છે તે કરવામાં આવ્યું છે। ગેમિંગ ઝોન એક્ટિવિટી સ્થળ માટે બીયુ સર્ટિફિકેટ છે તેને ફરજિયાત કરવામાં આવ્યું છે। તેની સાથે જ ફાયર એનઓસી અને જે અલગ અલગ લાયસન્સ છે, સર્ટિફિકેટ છે, એનઓસી પરમિટ વગેરે પણ એ તમામ જે ઓનર હશે તેમણે રાખવું પડશે। આ તમામ વસ્તુઓ ગેમ ઝોનની અંદર ફરજિયાત કરવામાં આવી છે। એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને એન્ટ્રી અને એક્ઝિટ એ બે અલગ અલગ હોવા ફરજિયાત છે। તેની સાથે જ ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજી એરિયાની જોગવાઈ કરવી પણ ફરજિયાત કરવામાં આવી છે। તેની સાથે જો નવી જોગવાઈઓની વાત કરવામાં આવે તો ગેમિંગ એક્ટિવિટી એરિયામાં બાંધકામ માટેના રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીમાં ઉપાયમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની એનઓસી, આ તમામની જે કહી શકાય કે ડિટેલ ની અંદર જોગવાઈઓ છે તે કરવી પડશે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં એક્ટિવિટી એરિયામાં અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલાઇઝેશનનો અને જોગવાઈ છે તે કરવામાં આવી છે। અત્યારે મહત્વની વાત એ પણ છે કે અનેક જગ્યા પર અલાયદા ગેમિંગ ઝોન છે, જ્યારે કેટલીક જગ્યામાં મોલની અંદર પણ ગેમિંગ ઝોન છે। તો આ જે બંને પ્રકારના જે ગેમિંગ ઝોન છે તેની માટે અલગ અલગ જોગવાઈ છે તે કરવામાં આવી છે અને એ જોગવાઈઓ હેઠળ જ ગેમિંગ ઝોન ચલાવી શકાશે તે પ્રકારની વાત પણ સરકારે કરી છે। જી કિંજલ, આભાર આપનો। સરકારે ગેમિંગ ઝોન માટે નવા નિયમો જાહેર કર્યા છે। ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની અલગ જોગવાઈ છે। પાર્કિંગ, સલામતી માટે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। બાંધકામની ઊંચાઈ અને પહોળાઈ અંગેની પણ જોગવાઈ છે।